18/3/2026 ફાગણ મહિનાનો પ્રારંભ થાય છે અને ફાગણ મહિનાની એકમથી પયોવ્રતનો પ્રારંભ થાય છે। એકમથી લઈને 12 સુધી આ પયોવ્રત કહેવાય છે। પયોવ્રત એટલે ફક્ત ને ફક્ત માત્ર ગાયના દૂધનું સેવન કરવું જોઈએ। અને આ પયોવ્રત એટલે જેમને ત્યાં સંતાન ન હોય, પુત્ર ન હોય, એમની કામના પૂર્તિ કરવા માટે શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપાય છે કે જેના કારણે આ 12 દિવસની સાધના કરવાથી ભગવાન નારાયણની કૃપા આપના ઉપર પ્રાપ્ત થશે। તો આ 12 દિવસમાં કરવાનું શું છે? તો એકમથી લઈ દરરોજ ભગવાન નારાયણનું પૂજન કરવાનું, એવરી ડે બપોરે 2 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું અને 12 દિવસ સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાનો। અને જ્યારે 12 દિવસ પૂરા થાય ત્યારે 12ના દિવસે 2 બ્રાહ્મણોને બોલાવી ભોજન કરાવવું, એમને વસ્ત્રનું પાત્રનું દાન દેવું। આવી રીતના જો કોઈ પણ ભક્ત બ્રહ્મચાર્યનું પાલન કરી અને વ્રત કરશે તો ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થશે અને આપની મનોકામના પૂર્ણ થશે। તો આ વ્રત અવશ્ય કરવું જોઈએ। 12 દિવસની સાધનામાં શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ આપનારું આ વ્રત છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।